પડ્યું છે રાત્રે કાઢ્યું હતું તો કંઈ બહુ સાફ બાફ નથી કર્યું. જો આ બધું એટલા પેડામાં રાત્રે કાઢ્યું હતું. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 9:45 અને ગાઈસ અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યું. ગાઈસ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું કારણ કે રાત્રે અમે ચણા કાઢ્યા તેમાં બહુ જ મોડું થઈ ગયું હતું. 8 થી 4 વાગ્યા સુધી તો ચણા કાઢ્યા હતા રાત્રે અને સવારે ખાલી 2 થી 3 કલાક જ સૂતો તો બહુ મોડું થઈ ગયું હતું. તો રાત્રે ગાઈસ સવારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ ન કરી શક્યો તો એ બદલ મારી માફી. અને ગાઈસ અત્યારે અમે આવ્યા છે બરદુહાટું નીણ વાટવા. તો જો મારો ભાઈ વાઢી રહ્યો છે બરદુહાટું નીણ. અને અત્યારે જો મને થયું બ્લોગ બનાવી નાખું. ગાઈસ કેટલા બધા ડિમાન્ડ હતી કે બ્લોગ બનાવો તો ગાઈસ બ્લોગ બનાવવા હું થઈ ગયો તૈયાર. તો હવે છે ને ગાઈસ અત્યારે અમારા ઘઉં જે છે ઘઉં એ જોખાય છે કારણ કે આજે 2 થી 3 દિવસ પહેલાં નીકળી ગયા હતા. તો જો વોડું બધું સાફ થઈ ગયું છે આપણે. અને અત્યારે એ જોખાય છે તો મારા પપ્પા પણ ત્યાં છે. તો હું આવ્યો છું અહીંયા બરદુહાટનું નીણ લેવા. તો જો મારો ભાઈ બરદુહાટનું નીણ વાટે છે. ઋતિકભાઈ તો જોઈએ અહીં બરદુહાટનું નીણ વાટે છે અને એટલી વાઢી છે. તો બાકી અમે રાત્રે સણા કાઢ્યા તો એનું સણાનું પણ કામ બહુ બાકી છે તો એ પણ કરવાનું છે. અને બ્લોગમાં બહુ જ મજા પડી જવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો અત્યારે આ પડું સાફ થઈ ગયું છે. આ બધું હરગાવી નાખ્યું પણ આ બાજુ જેવું તેવું હરગું છે, બહુ હરગું નથી. ઓલી બાજુ પણ નથી હરગ્યું એવું બધું. આંબા હતા ને એટલામાં ન બહુ હરગાયું. બાકી જો પડું બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. અને આંબામાં પણ હવે કેરી આવી ગઈ છે. જો ગાઈસ મેંગો બોલते इसको મેંગો. તો ગાઈસ બરદુહાટું નીણ પણ વટાઈ ગઈ છે ને હવે આને લઈ કરીને અમે વયા જઈએ. અને જે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ, બહુ જ મજા પડી જવાની છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો હવે આપણે નીણ લઈને જઈએ. તો ગાઈસ ફાઇનલી બાજરો વાટીને નાખી દીધો બરદુને. અને અત્યારે હું તમને બતાવું અમારા ઘઉં, ચૂરિયા ઘઉં અહીંયા છે. એટલામાં ઘઉં આ બધીમાં આ એટલા ભરાણા આ ઢગલામાં છે. ઓલી બાજુ હજી ચણા બાકી છે, ઓલા કટકાના નીકળ્યા છે. અને આ બધું જો એટલા ઘઉં છે એટલા ભરાઈ ગયા. અને જો આમ દૂર છે અહીં જો મારો ભાઈ સુઈ ગયો બાજરો વાળીને થાકી ગયો ને હાવ થાકી ગયો. રાતે ઉજાગરો કર્યો તો છે 2-3 વાગ્યા સુધી. તો એને સુવા દઈએ અને જઈએ આપણે ચણા પાસે. અને આ કટકાના ચણા હતા અને જો એક ટેલર એક થયા છે એક લારી. ચણા બતાવું તમને કહીશ. ચણા કહીશ કેમ છે કમેન્ટમાં કરજો. અને તમે મારા બ્લોગ ક્યાંથી જોશો ગામનું નામ કમેન્ટ કરજો ગાઈસ, તો મને થોડું મોટિવેશન મળે. તો કઈ જો આ ચણા છે અને એટલો સારો થયો છે. આ કાલ રાત્રે કાઢ્યા હતા. અને આ કટકામાં પણ ચણા છે. અને તો આ છે જો ગાઈસ ચણા કેમ છે કમેન્ટમાં કહેતા જાજો ગાઈસ. અને આ બધું જો અમને એમ પડ્યું છે રાત્રે કાઢ્યું હતું તો કંઈ બહુ સાફ બાફ નથી કર્યું. એમને એમ બધું રહેવા દીધું હતું ગાઈસ. કાલ થાકી ગયા હતા તો જે હતું કંઈ એમને એમ જ રહેવા દીધું હતું. જો આ બધું એટલા પેડામાં રાત્રે કાઢ્યું હતું. આ બાજુનું જે છે ને એમાં લગભગ કેટલા 30 ભર હતા. 30 ભર કાઢ્યા હતા જો અહીંયા રાત્રે. 8:30 ચાલુ કર્યું હતું. 8:30 કર્યું હતું અને સેટ 4:30 નીકળી ગયું. 4:15. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો ગાઈસ. તમારા માટે ગાઈસ અમે એટલું બધું કરીએ છીએ તો તમે એક લાઇક તો કરી જ